ઝીણી ઝીણી ભરત પુરાણી પડતી લાગે છે કે આ ડગલી કોઈ રાજાએ. તો જો આપણે દૂધીના થેપલા બનાવી નાખ્યા છે અને આવી રીતે તો જો આર્યનભાઈના ચોપડાને પુઠ્ઠા ચડાવે છે. જો આપણે માર્કેટમાં જઈને રસોઈ કરવાનું કેટલું જો આપણે હવે ધોવાના છે કપડાં. તો જો આપણને નાનંદબાઈએ ભરી દીધું સ્ટબ અને કપડાં જો ઘણા બધા છે અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. કાની બેન મજા આવશે ને વરસાદમાં કામ કરવાની? કાલે આવી રીતના જ કર્યું કા? આજે ઝીણો ઝીણો ચાલુ જ છે. જો તો એ સારું, બધા અંદર કપડાં નાખ્યા હતા સુકાઈ ગયા, થોડા ઘણા બાકી છે. જો વિશુભાઈ પાસે ટમેટાનો સોસ સારું છે. તો સારું, બધા કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. તો જો વાગી ગયા છે ચડાવી અને આપણે બધું કામ કરીને અંદર ગયા છીએ. તો રિંકલબેન ભાત વઘારે છે, કેમ કે આપણે સાંજે ઝાઝા કઢી ભાત બની ગયા હતા તો આપણે ફ્રીજમાં મૂકી દીધા હતા. અત્યારે એ વઘારી નાખશે, વઘારેલા ભાત બનાવશે, કેમ કે ફેંકી ન દેવાય, ખાવાની વસ્તુ છે તો આપણે એનો બહુ વઘાર ના કરાય. તો જો રિંકલબેન અહીંયા ભાત વઘારે છે. રિંકલબેન ફેંકી દેવાય ઝાઝી વસ્તુ? જો તો એ ભાત વઘારવા માટે જો એમને બધું નાખ્યું છે, ડુંગળી, ટમેટા, મરચાં, બટેટું, લીમડો નાખીને સરસ વઘારે. સુગંધ તો મસ્ત આવે છે. રિંકલબેન કે આપણે વઘારવી, તો જો ભાત વઘારે છે. તો આપણે ઝાઝી વસ્તુ બની હોય તો ફેંકી દેવી અને કચરામાં જાય એનો કાંઈ અર્થ નહીં. આપણે થોડુંક આપણે વાપરી લેવી, એવું એ કરી લેવું પડે, કેમ કે અનાજનો બગાડ ન કહેવાય. તો જેને મળે છે એને ખબર છે અને ઘણા લોકોને નસીબમાં નથી હોતું, એ તો એ જાણતા હોય. એટલે બને ત્યાં સુધી અનાજનો નહીં બગાડ કરવાનો. તો સારું, કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. તો જો ફાઇનલી રિંકલબેને ભાત વઘાર નાખ્યા છે અને બધા જો જમવા બેસી ગયા છે. આર્યનના પપ્પા બી આવ્યા છે આર્યનને લઈને. તો જો સવારમાં આર્યનભાઈને નાસ્તામાં આપણે ઢોકળા બનાવી દીધા હતા ખાટા મસ્તના. આર્યનભાઈ કે મને ઢોકળા ભાવે છે. જો સ્કૂલેથી આર્યનભાઈ બી આવ્યા છે. કે આર્યનભાઈ મજા આવે છે ને સ્કૂલે? આવે એટલે તરત નાસ્તો શરૂ. મજા આવે છે નિશાળે? અત્યારે આવડું મોટું હોય, નિશાળ જાય ને તો હાવ આવડું મોટું હોય અને રોવાનું ચાલુ. કાને નથી જવું રોતું જવાનું. સારું, જો બધા બેસી ગયા છે જમવા. તો સારું, આપણે બધા જઈને તમારે બધાને જમવું હોય તો ચાલો, તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો જો આપણે જમી કાઢીને બેસી ગયા છીએ. જો ફ્રી થઈ ગયા કાં હાવ. જો વિશુભાઈ અહીં કંઈક રમે છે. કાંઈ વિશુભાઈ? બાપા એ તો સીધું હામું. આર્યનભાઈ પણ સ્કૂલેથી આવ્યા છે. આર્યનભાઈ જો આર્યનભાઈ તો હમણાં બતાવ્યા હતા તમને, પણ જો એને નવી રમત માંડી છે વલ્લે, કેમ કે ચોમાસું છે ને એટલે માયખું આવે ને તે માયખું પકડે છે. માયખું નું લ્યા પકડે છે એને માયખું પાડી. ત્યાં આપણી જ છે, આપણા ઘરમાં રહી બધી, કંઈ કોકની નથી. તો સારું, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો બેઠા છીએ, એવું કંઈક વિચારવી છીએ કે માર્કેટમાં જાવી, થોડીક આર્યનભાઈ હાટું ખરીદી કરવાની છે. તો હું ને નણંદબા બે જવાનો વિચાર કરીશ કા, તો જઈશું. તો થોડો બ્લોગ બનાવશું. તો જો આર્યનભાઈના ચોપડાને પુઠ્ઠા ચડાવે છે. ગાય બે ગયા છે. વરસાદ જે ટક 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 ચાલુ છે. બીજે ક્યાંય નથી ઉતારાઈ જવું, કેમ કે ઝરમર ચાલુ જ છે. જો બજાર ખાલી છે ને કારણે તમને હાલવાની જગ્યા ન મળે. સારું, કન્ટિન્યુ બ્લોકમાં બનાવે. જો આપણે માર્કેટમાં જઈને રસોઈ કરવાનું કેટલું વરસાદ ચાલતો તો આપણે પાણી વરસાદ ચાલુ હતો એટલે નો વિડીયો ઉતાર્યો કા. તો રિક્ષા બેસીને પછી શરૂ કર્યો, કેમ કે જો આપણે માર્કેટમાંથી ઘરે બી આવ્યા છીએ અને વિશુભાઈ જો આપણે એને લઈ આવ્યા બાના ઘરેથી. કા વિશુભાઈ? વિશુભાઈ જો
બાના ઘરે હોતા હતા આપણે લઈ આવ્યા. જો આર્યનભાઈ તો જો આર્યનભાઈને આપણે બેગ લઈ દીધું છે. જો સરસ મજાનું બેગ. આ જૂનું છે એ નથી ગમતું તો આપણે નવું બેગ લઈ આવ્યા. તો આપણે ગામમાંથી લાવ્યા છીએ અગરબત્તી. ખૂટી ગઈ હતી અગરબત્તી લાવ્યા. આપણા નણંદબાને વોચ લેવી હતી તો જો આવી વોચ લીધી છે. તમને કેવી લાગે છે તમે જરા કમેન્ટ કરજો. જો આ કંઈક માથામાં નાખવાનો કલર છે. મહેંદીનો કોણ છે. 2 માતાજીના હાર લાવ્યા છે આપણે. અને મારી ને નણંદબાની 2 જો બંગડીઓ. પછી આપણે લાવ્યા છીએ બ્લીચ. આપણે થોડુંક કામ આપણે ક્યાંક જવાનું થશે થોડાક દિવસમાં એટલે આપણે આગું બધું લઈ નાખ્યું છે. અને આપણને આ બટરફ્લાય બહુ ગમી ગયા તો આપણે આ બટરફ્લાય લઈ લીધા છે. આર્યનભાઈએ જો લબ્બર લેવરાયું છે અને આર્યનભાઈના પુસ્તકો ને આપણે. અને આવતા જ વેચ જો અહીંયા ચા વાળી કેપ ચડાવવા મળ્યા. ચા વગર ન હાલે ને. જો અહીંયા વિશુભાઈ હોતા છે અને આપણા બા હાલા આવે છે. આર્યનભાઈ લગભગ બહાર એટલે જ ગયા છે. જો બા આવી ગયા છે. કાબા તો બાને થોડાક જો અહીંયા બધે દેખાતા છે ગરમીના ગુમડા નીકળ્યા કાને. જો આર્યનભાઈ હાલો ચા દૂધ પી લો. હવે આ 2 ચા દૂધ પી લો. હમણાં આર્યનભાઈ સ્ટેશનમાં મૂકવાનો ટાઈમ થઈ જશે તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બધા બના રહેજો. તો જો આપણે કીધું છે હમણાં કે આપણે ઢોકળાના થેપલા બનાવવાના છે તો આપણે ખમણી લીધા છે અને આમાં જે રસ નીકળે એ આપણે પાણી કાઢી લીધું છે. તો એમાં પાણી બહુ જ નીકળે આપણે તો આપણે જો આમાં પાણી લઈ લઈશું. પહેલાં એમાં નાખશું પહેલાં મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. પછી આપણે એમાં નાખશું હળદર. પછી એમાં નાખશું આપણે કોરું મરચું. પછી નાખશું એમાં આપણે ધાણા જીરું જે દળેલું હોય ને એ. આવી રીતના નાખી પછી આપણે લોટ ચાળી લઈશું ઘઉંનો. તો જો આપણે લોટ ચાળી લીધો છે એમાં આપણે આ દૂધી ખમણેલી નાખી દઈશું. એમાં આપણે લીંબુનો રસ કાઢ્યો છે તે નાખી દઈશું. અને થોડોક આપણે મરચા છે ને ખાંડી લીધા છે કાચા પાકા. અને હવે આપણે આમાં તેલ નાખીશું. સારું હવે આપણે આનો લોટ બાંધી લઈશું. બાંધી નાખ્યો છે તો હવે આને વણી નાખશું અને તળી નાખશું. તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને તમને કેવા લાગે છે થેપલા એ પણ કમેન્ટ કરજો. વણવા મળ્યા છે બી. પછી આને તળી લઈશું આપણે. જો અહીંયા થેપલા બની ગયા છે એટલે હવે તળાવવા મળ્યા છે. વણી નાખ્યા છે ને તળવા મળ્યા છે. ઘણા ખરા તળ નાખ્યા છે. જો આપણે ગયા હતા આર્યનભાઈને લેવા તો આ બેને ઘણા ખરા તળ નાખ્યા છે. કા બેન વણી હોત નાખ્યા તો જો આવી રીતના કાંઈક થેપલા બને. સરસ મજાના બને થેપલાઓ દૂધીના. બનાવજો તમે બધાય તમારા ઘરે ટ્રાય કરજો અને ઘણા ખરા બનાવતા હશે. તો જો આપણે દૂધીના થેપલા બનાવી નાખ્યા છે અને આવી રીતે દૂધીના થેપલા બને. ઘણા ખરા બનાવતા પણ હશે અને ઘણા ખરાને દૂધીનું શાક ન ભાવતું હોય. ઘણાને દૂધી ગમતી જ ન હોય. દૂધી સાંભળે તેમ કે દૂધીનું શાક શું ખાવું. તો જો દૂધીથી આપણે ઘણી વાનગીઓ બનાવી શકીએ. તો દૂધીના થેપલા બનાવી શકીએ, દૂધીના ઢોકળા પણ બને, દૂધીનો હલવો પણ બને, દૂધીનું શાક પણ બને.
તો અમારા ઘરે ઘણા લોકોને દૂધીનું શાક નથી ભાવતું, તો અમે આવી રીતના દૂધીનો ઉપયોગ કરી ક્યારેક હલવો બનાવી નાખીએ, ક્યારેક ઢોકળા બનાવી નાખીએ, ક્યારેક થેપલા બનાવી નાખીએ. તો તમને કેવા લાગે અમારા દૂધીના થેપલા તે જરૂર કમેન્ટ કરજો. આવો સારા જગ્યાએ જન્મ મળ્યો અને ભગવાનનું ભજન થશે હું મોક્ષને પ્રાપ્ત કરીશ. એટલે કેવી રીતે? કે જ્યારે તમે પેલા ઈયળને પૂછ્યું હતું ને, એ ઈયળ પણ હું જ હતો, પણ તમારા દર્શન થયા ને ખાલી થોડો સંગ થયો તમારો, ને એના લીધે મને પોપટનો જન્મ આવ્યો, સારી યોનિમાં જન્મ આવ્યો. એમાં પણ જેની ભરત પુરાણી પરથી લાગે છે કે આ ડગલી કોઈ રાજાએ દોલત આપીને નહીં કરાવી હોય, કે કરનારે ધનની આશાથી નહીં દુખી હોય. આમાં કોઈ પવિત્ર દિલની ભાવનાઓ ભરેલી છે. આમાં અંતર ઈશ માટે એટલે કે શ્રીજી મહારાજ માટે બનાવી છે, બીજા કોઈ માટે બનાવી નથી. કે આપણને કોઠારી સ્વામી, સારંગપુર જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય વિનમ્ર સેવા સ્વામી, પૂજ્ય પ્રિય કીર્તન સ્વામી, આપણા નિર્દેશક એવા જો કાલે આપણે ગયા હતા સભામાં તો લેટ થઈ ગયું હતું આપણે, કેમ કે બ્લોગ 9 તારે તો બહુ મોડું થઈ ગયું હતું સભામાંથી આવ્યા હતા. તો જો આજ સવારમાં અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો આપણે બધાને જય માતાજી, જય મેલીમાને, જય ચામના બ્લોગમાં એડ આવ્યા કરીશું. અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.